ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમએસ ઝડફિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોશું ગણોના જે પ્રકાર હતા એને આગળ કન્ટિન્યુઅસ કરીએ. પાછળના વિડીયો લેક્ચરમાં આપણે 6 પ્રકાર જોયેલા. જો હું ફરી વખત તમને યાદ અપાવી દઉં, પહેલું શાંત ગણ એટલે સભ્યની સંખ્યા ગણી શકાય. અનંત ગણ સભ્યની સંખ્યા ગણી ન શકાય. ખાલી ગણ એક પણ સભ્ય ન હોય. અરિક્ત ગણ એટલે કે સભ્યની ગણ ખાલી ન હોય. એકાકી ગણ એક જ ઘટક હોય. અને છેલ્લે સમાન ગણ એટલે સમાન એટલે બોલે તો કાર્બન કોપી, બધું એક સરખું હોય. એના સભ્ય બીમાં હોય, બીના સભ્ય એમાં હોય, તો એને એ બરાબર બી લખાય. આ પાછળના વિડીયો લેક્ચરમાં આપણે ગણના પ્રકાર જોયા. આજે આપણે જોઈશું ગણનો 7 નંબરનો પ્રકાર સામ્ય ગણ. સામ્ય એટલે ઇક્વિવેલન્ટ સેટ. આ તમે આગળ ભણી નથી આવ્યા. સામ્ય એટલે શું? કે જો બે શાંત ગણ એ અને બી, શાંત એટલે એના સભ્યોની સંખ્યા ગણી શકાય, ના ભિન્ન સભ્યોની સંખ્યા સમાન હોય. એ અને બી ગણ છે એના સભ્યો ભિન્ન છે, પણ સભ્યની સંખ્યા જો સમાન હોય તો એ અને બી ને સામ્ય ગણ કહેવાય. જો એની વ્યાખ્યા લખું કે જો બે શાંત ગણ એ અને બીના ભિન્ન સભ્યોની સંખ્યા સમાન હોય તો એ અને બીને સામ્ય ગણ કહે છે. સામ્ય ગણને જો સંકેતમાં લખવું હોય તો એને સંકેતમાં લખી શકાય. એનો સંકેત છે એ અને બી. જોજો વિદ્યાર્થી મિત્રો, આનો સંકેત છે, આને ખાસ આપણે યાદ રાખશું. આવી રીતના લખશું. આને વંચાય એ ઇક્વિવેલન્ટ બી, અથવા ગુજરાતીમાં તમે વાંચો તો પણ ચાલે, એ સામ્ય બી. આવી રીતના પણ કોઈક જગ્યાએ લખીએ છે. હું લખી દઉં બીજો સંકેત પણ. આ બંને છે. આપણે ટેક્સ્ટ બુક રિલેટેડ આ સંકેતનો આપણે વધારે ઉપયોગ કરીશું. ક્લિયર? આ છે વિદ્યાર્થી મિત્રો સામ્ય ગણ માટે. એટલે સામ્ય ગણમાં તમે ટૂંકમાં શું યાદ રાખ્યું કે ગણના ઘટક ભલે અલગ અલગ હોય, પણ એની સભ્ય સંખ્યા કેવી હોવી જોઈએ? એક સરખી હોવી જોઈએ. ક્લિયર? તો આના પરથી જો તમારે લખવું હોય તો આના પરથી આપણે કોઈ સાબિતીના દાખલામાં લખવું હોય તો આપણે આવું લખી શકીએ, n of a ઇઝ ઇક્વલ ટુ n of b. તો આના પરથી લખાય ગણ એ અને ગણ બી એકબીજાને સામ્ય છે, આવું લખાય. ચાલો એક ઉદાહરણ આપીને સમજાવું. એક ઉદાહરણ આપું. એ બરાબર આપણી પાસે ગણના ઘટક છે 1 2 3. બી બરાબર આપણી પાસે ગણના ઘટક છે એબીસી. જો સભ્ય અલગ છે, હવે આની સંખ્યા તમે લખો તો n of a, આ તો મેં ગઈકાલે તમને શીખવાડેલું આગળના વિડીયો લેક્ચરમાં. કેટલા સભ્ય? 3. n of b, નંબર ઓફ એલિમેન્ટ ઓફ સેટ બી, એમાં પણ 3. બંનેની સભ્ય સંખ્યા એક સરખી, તો અહીંયા શું લખી શકાય કે તેથી એ સામ્ય બી છે. લખાય આવું? સભ્યની સંખ્યા એક સમાન એટલા માટે એટલે આ સામ્ય ગણ છું. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો જો હું તમને એક નોટ કરીને પોઈન્ટ યાદ રખાવું કે જે ગણ સમાન હોય એ સામ્ય હોય જ, 100% ફાઇનલ. અને જે ગણ સામ્ય હોય એ સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો અહીંયા લખું
જો એ અને બી સમાન ગણ હોય તો તે સામ્ય ગણ હોય જ, પરંતુ ઉલટું સામ્ય ગણ હોય તો તે સમાન ગણ હોઈ પણ શકે અથવા ન પણ હોય. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? સમાન હોય એ સામ્ય 100% થવાનો છે. સામ્ય હોય એ સમાન થાય પણ ખરા, ન પણ થાય, 50-50 કહેવાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગણનો પ્રકાર જોવાનો છે. હવે 8 નંબર ગણના પ્રકારમાં 8 નંબર જોઈએ. હવે છે વિદ્યાર્થી મિત્રો ઉપગણ. જે આપણે સમાન ગણની વ્યાખ્યા લખવામાં હું તમને સમજાવતો હતો તે ઉપગણ વિશે તમને ખ્યાલ જ હશે, પણ ઉપગણમાં હું તમને થોડુંક ડીપમાં સમજાવીશ આમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. ઉપગણનું ઇંગ્લિશ નામ છે સબસેટ. ઉપગણ એટલે શું? ઉપગણની જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખીએ તો જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય છે, એવું કહી શકાય. ક્લિયર? એ વ્યાખ્યા લખીએ. જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. ક્લિયર? અને સંકેતમાં જો વિદ્યાર્થી મિત્રો લખવું હોય તો સંકેતમાં આ રીતના લખાય. એ ગણ છે, આ બી ગણ છે, એના બધા ઘટક બીમાં, તો જેના ઘટક હોય એની બાજુ આવું ગોળ રાઉન્ડ થશે. યુ લખવાનો પણ આવો આડો યુ લખવાનો છે. ક્લિયર? તો ગણ એ છે એ અને ઉપગણ કહેવાય, અને ગણ બી છે બી એને જો કેવું હોય તો એને અધિગણ કહેવાય. શું કહેવાય? અધિગણ. ગણ એને જો એ નીચે લખી દઉં, ગણ એને બીનો ઉપગણ કહેવાય, અને શું કહેવાય? ઉપગણ કહેવાય. અને ગણ બીને એનો અધિગણ કહેવાય. અધિગણ એટલે ઇંગ્લિશમાં કેવું હોય તો સુપરસેટ કહેવાય. શું કહેવાય? સુપરસેટ. આને વ્યાખ્યાની રીતે લખવું હોય તો વ્યાખ્યાની રીતે સાબિતીમાં આપણે આવું લખી શકીએ. ધારો કે એ તરીકે કોઈ ગણ એનો સભ્ય છે, તો એ ઇઝ અ બિલોંગ્સ ટુ એ. પ્રેરણ એ ઇઝ અ બિલોંગ્સ ટુ બી. આના પરથી જો આવું હોય તો તમે લખી શકો એ ઉપગણ બી. ક્લિયર? આ કોઈ સાબિતીમાં આપણે જરૂર પડે તો આપણે ઉપયોગ કરશું, નહીં તો કાંઈ નહીં. આની કોઈ જરૂર છે નહીં. આ તો કોઈક વખત સાબિતી MCQમાં આની જરૂર પડે તો, બાકી તો આની કોઈ જરૂર છે નહીં. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ અધિગણ માટેનો પોઈન્ટ લખી દઉં એટલે તમને ખ્યાલ રહે કે ગણ બી એ ગણ એનો અધિગણ એટલે કે સુપરસેટ. આનું ઇંગ્લિશ નામ સબસેટ, આનું ઇંગ્લિશ નામ સુપરસેટ કહે છે. ગણ એ ગણ
ગણ બી એ ગણ એનો અધિગણ છે, રાઈટ. ચાલો હવે અમુક જે પોઈન્ટ છે એ તમે નોટ કરીને તમારે યાદ રાખવાના છે. જે આગળ ભણી ગયા છો અમુક એ પણ તમને ખ્યાલ આવી જશે. નોટ કરીને આપણે પોઈન્ટ યાદ રાખીશું. એમાંનો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો પોઈન્ટ નોટ કરીને લખીએ. જો એનો દરેક ઘટક ગણ બીમાં આવેલો હોય તથા બીનો દરેક ઘટક ગણ એમાં આવેલો હોય તો આપણે ઇક્વલમાં લખતા હતા એ રીતના લખી શકાય. તો એનો પોઈન્ટ છે જો એનો એટલે સમાન ગણમાં લખતો તો એનો ફરી વખત યાદ કરાવું છું. જો એનો દરેક ઘટક ગણ બીમાં હોય, ગણ એનો દરેક ઘટક ગણ બીમાં હોય એટલે એ શું કહેવા માંગે? એ ઉપગણ બી છે, આવું લખાય. એ ઉપગણ બી છે તથા ગણ બી નો દરેક ઘટક ગણ એમાં આવેલો હોય તો જો આવી રીતના છે અને બીનો દરેક ઘટક એમાં એટલે બી ઉપગણ એ, તો આના પરથી આ જો ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય, દ્વિપ્રેરણ ગણિતની ભાષામાં. આ જે બે એરા મેરા છે ને એટલે એનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો એ હું તમને બતાવું કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ અને જમણી બાજુથી ડાબી બાજુ જાઓ, બંને આન્સર કેવા કહેવાય? સરખા કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો ઇફ એન્ડ ઓનલી ઇફ એને દ્વિપ્રેરણ કહેવાય આપણે મેથ્સની અંદર. એટલે આ સાબિતી થઈ એની ઇક્વલ. જો તમારે કોઈ પણ બે ગણ સાબિત કરવા હોય તો આપણે આવી રીતના સાબિત કરી દઈશું એને. ચાલો બીજો પોઈન્ટ. આગળ મેં તમને અલગ અલગ બધા આપણે કેટલાક જાણીતા ગણ બતાવેલા. કયા કયા? તો કે ભાઈ એન હતો, ડબલ્યુ હતો, ઝેડ હતો, ક્યુ હતો, આઈ હતો અને આર ગણ હતો. ક્લિયર? તો મેં તમને હું ત્યારે એવું કહેતો હતો જો ગણ એ છે, ગણ એન બધા જ ઘટક જો ડબલ્યુમાં આવેલા હોય તો એન ઉપગણ ડબલ્યુ આવું કહેવાય. ડબલ્યુના બધા જ ઘટક ઝેડમાં આવેલા હોય, ઝેડના બધા જ ઘટક ક્યુમાં આવેલા હોય અને ક્યુના બધા જ ઘટક આરમાં હોય. જોજો આઈમાં ન હોય, આઈ તો અલગ જ ગણ છે, મેં એવું કીધું હતું. ક્યુ એટલે સમય અને આઈ એટલે અસમય. આઈ છે આઈ એને બીજા નામથી પણ ઓળખી શકાય. આનું બીજું નામ ટી પણ છે. આ પણ અસમય જ કહેવાય. શું કહેવાય? અસમય સંખ્યાનો ગણ. આપણે ઘણી બધી જગ્યાએ આઈનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે આને ટૂંકમાં લખવું હોય તો આવી રીતના પણ લખાય ને, આઈ ઉપગણ આર, આઈ ઉપગણ આર. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ત્યાં હું આર ગણની અંદર એવું લખતો હતો કે ક્યુ અને આઈ એટલે બંને ભેગા થઈને કયો ગણ બનાવે? વાસ્તવિક સંખ્યાનો ગણ બનાવે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ 3 નંબરનો પોઈન્ટ. ગણ કોઈ પણ એક ગણ, ફોર એક્ઝામ્પલ હું એ લઈ લઉં, આપણે એની વાત બધામાં કરી છે એટલા માટે. ગણ એ છે એ પોતે પોતાનો ઉપગણ છે જ, પોતે પોતાનો ઉપગણ કહેવાય જ. કેમ કે એક સરખા પોતાના ઘટક તો પોતાનામાં આવેલા જ છે એટલે પોતે પોતાનો ઉપગણ કહેવાય જ. નેક્સ્ટ 4 નંબર. ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ કહેવાય. ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો બધા. 5 નંબરનો પોઈન્ટ. ખાલી ગણને માટે લખીએ તો ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. એટલે આ રીતના આ જે બંને પોઈન્ટ લખ્યા 3 નંબર અને 4 નંબર
એના પરથી જો તમારે યાદ રાખવું હોય તો તમે એવું યાદ રાખી શકો કે કોઈ પણ અરિક્ત ગણ એટલે ખાલી ન હોય એવું કોઈ ગણ એ માટે જો તમે ઉપગણ લખો તો એના ઓછામાં ઓછા 2 ઉપગણ તો મળે છે. ગણ એને જો અરિક્ત ગણ હોય તો ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય? 2. શું કામ? ગણ એ પોતે પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ કોઈ ગણનો ઉપગણ છે, એટલે ખાલી ગણ અને ગણ પોતે ઓછામાં ઓછા 2 તો મળે ને, એનાથી વધારે ભલે ગમે તેટલા મળે. તો અહીંયા એવું આપણે લખી દઈએ પોઈન્ટ 6 નંબરમાં કે કોઈ પણ અરિક્ત ગણ એ માટે એ સબસેટ એ એટલે ઉપગણ અને ફાઈ સબસેટ એ એટલે કે કોઈ પણ અરિક્ત ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. હવે મગજમાં એક પ્રશ્ન આવ્યો, સર કોઈ ગણના આપણે ઉપગણ લખવા છે તો આ ઓછામાં ઓછા 2 ઉપગણ, તો એ ગણના કોઈ ઘટક અલગ હોય તો એને કેટલા ઉપગણ હોય? એ ઉપગણની સંખ્યા કેટલી? એ ઉપગણ કયા કયા? તો એ જો આપણે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ મહત્વનો પોઈન્ટ હવે આપણી પાસે આવ્યો કે ગણ એના ઉપગણોની સંખ્યા. આપેલો ગણ અરિક્ત ગણ છે, આના ઉપગણની સંખ્યા આપણે લખવી છે તો કઈ રીતના લખી શકાય? તો એના માટેનો પોઈન્ટ છે આ કે ગણ એ ના ઉપગણોની સંખ્યા. પછી હું ઉદાહરણ આપીને બધું વ્યવસ્થિત સમજાવું છું, તમે ખાલી અત્યારે સૂત્રને એવું યાદ રાખી લો. આનું સૂત્ર છે 2 ની ઘાતમાં લખવાનું n ઓફ એ. n ઓફ એ એટલે હવે તો તમે સારી રીતના પરિચિત છો. n ઓફ એ એટલે ગણ એના ઘટકોની સંખ્યા. ક્લિયર? આ કોઈ પણ ગણ હોય એના ઉપગણની સંખ્યા લખવી હોય તો એના માટેનું આ સૂત્ર છે. ક્લિયર? ચાલો હવે હું તમને એક ઉદાહરણ ઉપગણનું આપીને સમજાવું તો વધારે તમને ક્લિયર થઈ જશે. હવે જો એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ગણ એ છે એના આપણે સભ્ય લઈ લો, ફોર એક્ઝામ્પલ 1 અને 2. ગણ બી એના સભ્ય લઈ લઉં 1, 2 અને 3. તમે જો સિમ્પલ રીતના જુઓ તો ગણ એમાં આપણી પાસે 2 ઘટક છે અને ગણ બીમાં આપણી પાસે 3 ઘટક છે. કોણ કોનો ઉપગણ છે એના માટે પહેલા લખીએ, પછી ઉપગણની સંખ્યા લખીએ અને પછી એ ઉપગણ કયા કયા એનું લિસ્ટ બનાવી દઉં હું તમને, એટલે બધું જ વસ્તુ ક્લિયર થઈ જાય. આમાં પહેલો પોઈન્ટ, જો ગણ એના ઘટક છે 1 અને 2 તો એના માટે જો આપણે લખીએ તો એનો સભ્ય છે એટલે આપણે બિલોંગ્સ ટુ વડે દર્શાવીએ. ગણ એનો છે, જો 1 છે એ ગણ એનો પણ સભ્ય છે અને ગણ બી નો પણ સભ્ય છે, તો એના માટે લખવું હોય તો હું ડાયરેક્ટ લખું છું બી માટે અને 2 માટે પણ લખીએ બી. ક્લિયર? તો આના પરથી વિદ્યાર્થી મિત્રો તમે શું લખી શકો? આવી રીતના બંને સભ્ય છે તો ગણ એ એના તમામ ઘટક ગણ બી ના સભ્ય છે તો એ ઉપગણ બી કહેવાય. ક્લિયર? બીજો પોઈન્ટ જો હું આમાં લખું, હવે જો ચેક કરીએ બી ના તમામ ઘટક એમાં છે કે નહીં? 1, 2 તો છે પણ 3 છે આમાં નહીં, તો નથી. એના માટે જ ડાયરેક્ટ લખી દઈએ કે અહીં 3 આ લાઈન મારી એને શું કહીએ? ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આથી બી ઇઝ નોટ અ સબસેટ ઓફ એ. વચ્ચે હવે લાઈન મારી એટલે એનો ઉપગણ નથી, ગુજરાતીમાં એવું કહેવાય. હું બોલું છું બી ઇઝ નોટ સબસેટ ઓફ એ, આવી રીતના લખી શકીએ. ક્લિયર?
હવે એના ઉપગણ માટે લખીએ. ગણ એના ઉપગણની સંખ્યા ચાલો સૂત્ર આપણું 2n of a 2n of a એટલે કે 2 છે, 2 ની 2 ઘાત એટલે આપણને ખબર છે 4 થાય. હવે વિદ્યાર્થી મિત્રો જો આના ઉપગણ લખીને તમને બતાવું છું, આપણા માટે નવો પોઈન્ટ એક થયો. ઉપગણ આગળ નથી શીખવાડ્યું મેં. હવે આના 4 ઉપગણ છે, ઉપગણની સંખ્યા 4 ઉપગણ છે, તો 4 ઉપગણ કયા કયા, તો એ હવે તમારે લખવાનું છે. હવે નોટ કરીને આપણે આગળ લખ્યું હતું કે ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે, એટલે પહેલા શરૂઆત આપણે ક્યાંથી કરાય? ખાલી ગણથી કરાય. ક્લિયર? હવે જો ગણ એ માટે તમે લખો છો, આ 1 અને 2 એના ઘટક છે. હવે આપણે ઉપગણ વિદ્યાર્થી મિત્રો કઈ રીતના લખશું કે એક એક ઘટકનો પહેલો વારો લેશું, પછી 2 ઘટક, પછી 3 ઘટક, પછી ધારો કે 4 ઘટક, એવી રીતના લખીશું. આની અંદર એક એક ઘટક એટલે પહેલા ખાલી ફક્ત 1 માટે લખીએ. ઉપગણ એટલે ગણમાં જ લખવું પડે ને આવી રીતના, એનો ઘટક છે તે. હવે બીજો ઘટક, ચાલો સિંગલની એન્ટ્રી પૂરી. હવે કપલને બોલાવો, તો કપલ એટલે અહીંયા તો બંને ઘટક જ બની ગયા, બંને ઘટક એટલે ગણ પોતે બની ગયો. તમે આવી રીતના લખો, અથવા કોઈ વિદ્યાર્થી આ જે લખ્યું છે આના બરાબર આવું પણ લખી શકે, ગણ એ. આ તો બંને એક જ છે, એટલે તમે ગણતરી કરો તો 1 2 3 અને 4 ઉપગણ છે આને. ક્લિયર? ચાલો આવી જ રીતના ગણ બી માટે લખીએ. ગણ બીના ઉપગણની સંખ્યા 2n of b, બી માટે વાત કરીએ એટલે એના ઘટક છે 3, 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણ થાય. કેટલા ઉપગણ થશે? એને 8. હવે જો મજા આવશે, 8 ઉપગણ લખવાના છે એટલે આપણા માટે પાછું એક ચેલેન્જિંગ ક્વેશ્ચન થયું. આના કરતાં અલગ. આમાં 3 ઘટક છે. મેં કીધું તું એ રીતના પહેલો તમારે હંમેશા 5 તો લખી જ દેવાનો ઉપગણ લખો ત્યારે. પછી હવે વિદ્યાર્થી મિત્રો એક એક ઘટક, તો 1 2 અને 3. હવે વિદ્યાર્થી મિત્રો 2 ઘટક લેશું આપણે, એટલે 2 ઘટકમાં હું પહેલો ઘટક લઉં 1 2. 1 ને ફિક્સ રાખીશ, 2 ને બદલી નાખો એટલે ગણ અલગ બની ગયો, 1 અને 3. હા, પછી તમે કોઈ વિદ્યાર્થી 2 માટે લે કે 2 1, એ તો આવી ગયું, ગણમાં ક્રમનો નિયમ ચાલે એટલે એને ફરીવાર લખવાની જરૂર નથી. એટલે હું જે લખાવું છું એ જ તમે ખાસ યાદ રાખજો. 2 માટે શું કરવાનું? 2 ઘટક લખો ત્યારે પહેલા 2 લેવાના, પછી પહેલાને ફિક્સ રાખવાનું, બીજા ઘટકને વેરિયેબલ એટલે બદલતો રાખવાનો. 2 નો વારો લઈ લીધો, પછી 3 નો વારો લેવાનો. ઘટક પર પૂરા થઈ ગયા એટલે હવે 2 ઉપર આવી જવાનું. આગળથી તો જાઓ એટલે પાછું એનું જ થાય. એટલે હવે તમે 2 ઉપર આવી જાઓ તો 2 એની પાછળ છે 3, પાછો ઘટક પૂરો થઈ ગયો. હવે 3 તો લેવાય નહીં, કેમ કે ઉલટું બધું તો એનું જ છે. અને હવે 2 નો વારો પૂરો, તો હવે કોનો વારો થશે? 3 નો. 1 2 અને 3. તમે ગણને ગણી શકો વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7 અને 8 આ એના ઉપગણ થયા. 8 ઉપગણની સંખ્યા છે, તો કયા કયા ઉપગણ? એટલા ઉપગણોમાં. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ એક મહત્વના પોઈન્ટની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે, જે એક્સ્ટ્રા પોઈન્ટ છે અને તમે ભણી નથી આવ્યા તે અનુચિત ઉપગણ. અનુચિત ઉપગણ. અનુચિત ઉપગણ એટલે એને ઇંગ્લિશમાં કેવું હોય તો ઇમ્પ્રોપર સેટ કહેવાય. શું કહેવાય? ઇમ્પ્રોપર સબસેટ. ઉપગણ એટલે અનુચિત ઉપગણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો એની આપણે એક વ્યાખ્યા લખી દઈએ કે અરિક્ત ગણ, અરિક્ત ગણ એટલે
એના ઉપગણ એને અનુચિત ઉપગણ કહે છે. અરિક્ત ગણ એ એટલે જો આ ગણ એ છે એના ઉપગણ એટલે આ એને એટલે આને અરિક્ત ગણ કહેવાય, સોરી અનુચિત ઉપગણ કહેવાય. એટલે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ અરિક્ત ગણ હોય એનો અનુચિત ઉપગણ એ પોતે જ થવાનો છે. એટલે એ અનુચિત થયો તો બાકીના ત્રણ શું કહેવાય? તો બાકીના ત્રણને ઉચિત કહેવાય. શું કહેવાય? ઉચિત. આ પણ આપણા માટે એક નવો શબ્દ હતો જે તમે આગળ ભણી નથી આવ્યા. આ છે ઉચિત ઉપગણ. એને ઇંગ્લિશ નામ જો હું લખું તો પ્રોપર સબસેટ કહેવાય. શું કહેવાય? પ્રોપર સબસેટ. ઉચિત ઉપગણની વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા લખીએ તો ઉચિત ઉપગણની વ્યાખ્યા તો અરિક્ત ગણ એના એ સિવાયના ઉપગણ એનો ઉચિત ઉપગણ કહેવાય. આમાં બીજો એક પોઈન્ટ 1 માર્ક્સના MCQમાં આવી શકે. ઉચિત ઉપગણ ની સંખ્યા, ઉપગણની સંખ્યા અને ઉચિત ઉપગણની સંખ્યા એના માટેનું સૂત્ર તો 2n એટલે ઉપગણ એમાંથી એ સિવાયના એ એટલે એક ઉપગણને બાદ કરી દો. બાકી જે વધે એ બધા શું કહેવાના છે? ઉચિત ઉપગણ કહેવાના છે. આમાં જો હું તમને યાદ રાખવું કરીને એક પોઈન્ટ લખાવું છું. આ પોઈન્ટ આપણે એક યાદ રાખશું નોટ કરીને જે 1 માર્ક્સના MCQમાં આવી શકે કે ખાલી ગણ ના અનુચિત ઉપગણની સંખ્યા 1 તથા ઉચિત ઉપગણની સંખ્યા શૂન્ય છે. ખાલી ગણ હોય ખાલી ગણ એના અનુચિત ઉપગણની સંખ્યા 1 છે જ્યારે ઉચિત એટલે શૂન્ય છે. કેમ કે ખાલી ગણ એ પોતાનો ઉપગણ કહેવાય, સિંગલ એક જ. એટલે એક અનુચિત આવી જાય તો એમાં ઉચિત તો બાકી કંઈ રહેવાનું નથી. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો. 1 માર્ક્સના MCQ એમાં આવી શકે છે. એટલે આ વ્યાખ્યા બંને. અનુચિત કોને કહેવાય? અનુચિત એટલે ટૂંકમાં આપણે શું યાદ રાખશું? પોતે પોતાને અનુચિત કહેવાય. બાકી વધે એ ઉપગણને શું કહેવાય? ઉચિત કહેવાય. ક્લિયર? આનું ઉદાહરણ આપવાની હવે વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલે જરૂર નહીં પડે. ઉપર રિલેટેડ હું તમને સમજાવી દઉં. ગણ એના ઉપગણ એટલે આ રહે. અનુચિત કે તો ખાલી તમારે 1 અને 2 નો ગણ જ લખવાનો રહે. અને ઉચિત કે તો આ તમે 3 લખશો. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ ગણના પ્રકારમાં જોઈએ. 9 નંબરનો પ્રકાર છે ઘાત ગણ. ઘાત ગણ એટલે ઇંગ્લિશ નામ જો એનું કહીએ તો એનું ઇંગ્લિશ નામ છે પાવર સેટ. ઘાત એટલે પાવર સેટ. ઘાત ગણ એટલે શું? કે કોઈ પણ ગણ એ માટે તમે એના બધા જ ઉપગણ જે આપણે આમાં લખતા હતા તે એ લઈ અને આનું જો કોઈ તમે ગણ બનાવી દો તો એને શું કહેવાય? ગણ એનો ઘાત ગણ કહેવાય. ટૂંકમાં કહું તો ઉપગણોના ગણને શું કહેવાય? ઘાત ગણ કહેવાય. તો વ્યાખ્યા લખીએ અહીંયા. કોઈ પણ ગણ એ માટે એના બધા જ ઉપગણોને ઘટકો લઈ
બનાવેલ ગણને એનો ઘાતગણ કહે છે. આને સંકેતમાં લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો જો આવી રીતના લખશું, આપણે આગળ પી કરશું અને પછી આ કૌંસમાં એ લખશું. આને વંચાય પી ઓફ એ. પી એટલે પાવર સેટ ઓફ એ, એવી રીતના વંચાય. ક્લિયર? હવે જો આનું પણ એક ઉદાહરણ લઉં તો તમને વધારે ખ્યાલ પડશે. 1 નંબર આપણી પાસે ગણ છે એ બરાબર 1 2, આગળ લખ્યો છે એ જ સેમ ટુ સેમ. આના ઉપગણ જો તમારે લખવા હોય તો તમને બધાને જ હવે બધાને આવડે છે આના ઉપગણ કઈ રીતના લખાય, કે 4 ઉપગણ મળે અને પહેલો શરૂઆત ખાલી ગણથી, પછી એક એકની એન્ટ્રી લેવાની, પછી 2 ની એન્ટ્રી લેવાય. આ જે ઉપગણ છે આનો પણ ગણ, એટલે આ બધા ઉપગણોને આવી રીતના છગડિયા કૌંસમાં મૂકી દઈશું આપણે. આ જે મળે એને શું કહેવાય? ઘાતગણ કહેવાય. અને સંકેતમાં આવી રીતના દર્શાવાય. તો ઘાતગણની અંદર જે પણ ઘટક આવેલો છે એ જોજો એક ગણ જ હશે. એટલે આ જે છે એક ગણ એ ઘાતગણનો સભ્ય કહેવાય. શું કહેવાય? એક ગણ એ ઘાતગણનો સભ્ય કહેવાય. જ્યારે ગણ પોતે પોતાનો ઉપગણ કહેવાય. શું કહેવાય? પોતે પોતાનો ઉપગણ. મારા ખ્યાલે હજી તમને ક્લિયર ન થયું. આ છગડીય કૌંસની અંદર આ એના ઘટક છે. તો આના માટે આપણે અહીંયા સમજવા ખાતર હું અહીં લખું છું સમજવા. આવું લખી શકીએ ને. આ જો એનો સભ્ય છે કોનો? પી ઓફ એ. આ એનો સભ્ય છે. એટલે આ પણ ગણ છે અને આ પણ ગણ છે. એટલે ગણ એ ઘાતગણનો શું થાય? સભ્ય થાય. જ્યારે આપણે ગણ એ માટે લખતા હોય તો ગણ પોતે પોતાનો ઉપગણ કહેવાય. શું કહેવાય? પોતે પોતાનો ઉપગણ. બંને બાજુ જો તમે ગણ રાખો, ઘાતગણ નથી ખાલી ગણ, તો એનો ઉપગણ કહેવાય. જ્યારે એક બાજુ ઘાતગણ હોય તો એ ગણ એનો સભ્ય બની જાય. શું બની જાય? સભ્ય. હોય તો, ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ આપણે લખીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનો એક પોઈન્ટ હું તમને આમાં લખાવું છું કે પી ઓફ ઈ એટલે કે ઘાતગણ ના ઘટકોની જો તમને સંખ્યા લખવાની કે તો હવે મારા ખ્યાલે બધાને જ આવડી જાય. શું લખાય? ઘટક આવે, ઘટક એટલે આગળ એન આવે. શું આવે? એન. પછી અંદરનો ગણ જે છે તે પી ઓફ એ. આના ઘટકની સંખ્યા વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? અંદર. અંદર એ શું છે? ઉપગણ. તો ઉપગણનું સૂત્ર જ રહે આના ઘટક લખવા હોય તો. ઓકે, નેક્સ્ટ આગળ કે પી ઓફ ઈ એટલે ઘાતગણ. ઘાતગણનો ઉપગણ લખવો છે. ઘાતગણના ઉપગણોની સંખ્યા. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર રહેશે 2 ની ઘાતમાં સભ્યની સંખ્યા. સભ્યની સંખ્યા એટલે સૂત્ર તો આ હતું. તો 2 ની ઘાતમાં 2, એની ઘાતમાં એન ઓફ એ થાય. આ ઘાતગણના ઉપગણની સંખ્યા માટેનું સૂત્ર છે. ખાસ યાદ રાખજો તમે. ક્લિયર? આમાં હું તમને યાદ રાખો કરીને એક પોઈન્ટ લખાવું છું કે ઘાતગણ છે, ઘાતગણ એ ક્યારેય ખાલી ગણ ન હોય. ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. મગજમાં પ્રશ્ન થયો કેમ ન હોય? ચાલો એક ઉદાહરણ આપો. મારી પાસે ધારો કે ગણ એ છે અને એ ખાલી ગણ છે. આનો જો મારે ઘાતગણ લખવો હોય તો પહેલાં તો આના મારે ઉપગણ લખવા પડે. ખાલી ગણનો ઉપગણ એ પોતે જ કહેવાય. હવે આને વિદ્યાર્થી મિત્રો જો ગણ સ્વરૂપ લખો તો આ ખાલી ન બને, આ તો એકાકી ગણ બને. મેં તમને આગળ ઉદાહરણ આપેલું હતું. તો તમે આવું લખી શકો, યાદ રાખી શકો કે ઘાતગણ ક્યારેય ખાલી ગણ ન હોય. આ એક ફાઈ નામનો ઘટક તો છે જ એમાં. ક્લિયર? હજી પણ ઘાતગણ રિલેટેડ આગળના વિડીયો લેક્ચરમાં હું તમને એક મસ્ત ઉદાહરણ આપીશ જે 1 માર્ક્સના MCQમાં
તમારે કામ લાગશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.